જય માતાજી મમ્મી. જય માતાજી બેટા. શું કરો? બસ જો રસોઈ બનાવું. હા, શું બનાવો છો? આજે તારે સોમવાર છે ને, હમ. તો ફરાળ કરવાનું હોય ને, હા. તો આજે તારે માંડવી બટેટાની ખીચડી બનાવી દે. અરે વાહ. તો આની રેસીપી? તો એના માટે છે ને ત્યાં તેલ મૂક્યું છે અને હવે એમાં થોડુંક જીરું નાખવાનું. ઓકે. કેટલા પાવડા તેલ નાખ્યું છે? એક જ ગેસ ધીમો કરીને એમાં થોડુંક જીરું તેલ આવી જાય ને. આજે કોઈ પણ વ્રત રહ્યા હોય ને તો રાઈ ના નાખાય અને જીરું નાખવાનું. ઓકે. જીરું તતરી જાય એટલે આપણે એમાં હિંગ નાખી દઈએ. ઓકે, 1 ટેબલ સ્પૂન હિંગ. બરાબર. હવે આ ખડા મસાલા નાખી દઈએ. એમાં શું છે? લીમડો ને લીમડો છે, સૂકેલા મરચાં છે, ઓકે. અને લવિંગ. બરાબર. આપણે એમાં મરચાં સરસ રીતે પાતળવા દઈએ. હવે એમાં છાશ નાખવાની. માંડવી બટેટા ખીચડીમાં છાશ. લીંબુની પણ નાખી શકાય. પાણીમાં વઘારીએ, છાશમાં વઘારીએ ને સ્વાદ સરસ આવે. સ્વાદ સરસ આવે. હવે આમાં થોડીક હળદર, 1 ટેબલ સ્પૂન હળદર, થોડુંક લાલ મરચું. સ્વાદ મુજબ જેવું તીખું ખાતા હોય એ પ્રમાણેની ચટણી નાખી દેવાની. ચટણી નાખવાની, કારણ કે ઓલરેડી એમાં મરચાં તો નાખેલા જ છે. છે જ. એ પ્રમાણેની ચટણી આપણે પછી કાશ્મીરી જ વાપરીએ છીએ ને એટલે એટલી બધી તીખી ન હોય. તીખી ના હોય. જીરું નાખ્યું છે. બરાબર. બરોબર. હવે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું. અને આપણા વ્રત છે એટલે સિંધાલું મીઠુંનો જ ઉપયોગ. આમે આપણે તો સિંધાલું મીઠું જ વાપરીએ છીએ. છીએ. વ્રત છે, સોમવાર છે એનું, બીજું તો કંઈ નથી. સોમવાર છે, એવરી સોમવાર આપણે રહીએ છીએ. સોમવારે મને આમાં થોડીક છાશ ઓછી લાગે છે. છાશ ઓછી લાગે તો પછી હિસાબે છાશ પછી થોડી ખાટી છાશ નાખવાની, એટલે થોડી ખાટો સ્વાદ આવે. હવે સહેજ વાર એને ઉકળવા દેવાનું અને ખટાશને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ નાખી દેવાની, એટલે ખટમીઠો સ્વાદ આવે. બહુ જ સરસ બને છે આ ખીચડી. જરૂરથી બધા ટ્રાય કરજો. બરાબર. પવન આવે છે. ઉકળી જાય એટલે આપણે એમાં બટેટા નાખી દેવાનું. છૂંદો જે કરેલો હોય ને એ નાખી દેવાનો. બરાબર. આ બટેટા એ બટેટાને અભીને બટેટાનું શાક ખાવું છે ને, એને બટેટાનું શાક અને ભાખરી બનાવી દેશું. બરાબર. બે માટે ખીચડી બનાવીશું. બરાબર. એકલો ખાવા માટે છે એટલે આટલા બટેટા તો એને ઘણા જ બધા ઘણા છે. થઈ રહે. બટેટાનો ખાઈ ગયા છે.
સાવ છૂંદો કરવો એવું જરૂરી નથી. થોડાક બટકા હોય તો એ મોઢામાં સરસ લાગે. થોડી વાર ઉકળવા દેવાની, પછી કુકર બંધ કરવાનું કે નહીં એમને મજુ કરવા. બટેટા બાફેલા હોય અને માંડવીના ભૂકાને ચડવાની કંઈ જરૂર ના હોય એટલે બી ઓકે. આમાં માંડવી નહીં નાખવાનું, પણ માંડવીનો ભૂકો માંડવીનો ભૂકો નાખવાનો. જો માંડવીનો ભૂકો હોય છે ને, હા માંડવીનો ભૂકો નાખવાનો. અને આદુ મરચાંની પેસ્ટ નાખી. હા, જેને વધારે તીખું ભાવતું હોય, આદુવાળું ભાવતું હોય તો આવતું હોય ને પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખી. એમ તો મરચાં મોરા છે આવાળા. આ સ્ટોર કરેલું છે આપણે આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની જ્યારે આપણે મરચાં આવતા હોય ને, આદુને શિયાળામાં ઝાઝું આવતું હોય તો આદુ મરચું ને પેસ્ટ સ્ટોર કરી લેવાનું. જ્યારે ન મળતું હોય ત્યારે આપણને કામ આવે. ફ્રીઝરમાં મૂકી દેવાની ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે જામી જાય એટલે બગડે નહીં. મસ્ત બફાય છે. હવે એમાં ભૂકો નાખી દેવાનો. એક વાટકો જેવું તમને ભાવે એ હિસાબે. ભાવે સ્વાદ જે રીતે આવતો હોય ને એનું કોઈ માપ ના હોય. બરાબર, આપણને જે રીતે ભાવતું હોય, ટેસ્ટ આવતો હોય એ પ્રમાણે આપણે નાખવાનું. ને ખીચડી એ કોઈને ઢીલી ભાવતી હોય, કોઈને એકદમ સહેજ કઠણ હોય એવી ભાવતી હોય તો આપણે એ પ્રમાણે બનાવવાનું. કરવા દઈએ એટલે સરસ બની જાય. માંડવી બટેટાની ખીચડી મસ્ત રીતે એક વખત ટ્રાય કરજો, બહુ મસ્ત લાગશે. બસ ખાંડ અને છાશ એટલે ખટ મીઠો સ્વાદ આવશે એટલે મજા આવશે ખાવાની. બહુ મસ્ત લાગશે. એક વખત ટ્રાય કરીએ ને તો બહુ જ સરસ લાગશે. એવું નથી કે આ કંઈ વ્રત રહ્યા હોય તો જ ખવાય. એમ પણ તમે ખાઈ શકો. 5 વાગે ક્યારેક ભૂખ લાગી હોય, ક્યારેક નાસ્તા પાણીનું બીજું ન હોય તો આપણે આ ગરમ નાસ્તો તરીકે બનાવી શકીએ, ખાઈ શકીએ. મસ્ત પડી ગઈ છે. મસ્ત બની ગઈ છે. સબ્જી પડશે ને થોડી. અને આપણા ઘરમાં તો ઢીલી ખવાય છે એટલે ઢીલી ખવાય છે. આપણા પ્રમાણમાં તો સરસ બની ગઈ છે. ને ઠંડી થઈ જાય ને એટલે થોડીક વધારે ઘાટી થઈ જાય, કડક થઈ જાય. બરાબર, હવે થઈ જાય પછી આપણે એમાં ધાણા ઉમેરી દઈશું. ધાણા ભાજી નાખી દેવાની. થઈ ગઈ છે ખીચડી તૈયાર. આવી ગયું ને મોઢામાં પાણી. મસ્ત થઈ ગઈ છે. મસ્ત બની ગયું. કોઈને ઢીલી ભાવતી હોય તો ઢીલી, અને અમને તો ઢીલી ભાવે છે એટલે અમે તો થોડુંક છાશને પ્રમાણ વધારે રાખીએ. નહીં તો તમે કડક ખાવી હોય તો છાશ ઓછી નાખવાની. ને તેલનું પ્રમાણે થોડું વધારે રાખવાનું જો વધારે કડક ભાવતી હોય તો. હા, આ થઈ ગઈ છે માંડવી બટેટાની ખીચડી. સો આવા અવનવા વિડીયો જોવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જરૂરથી કરજો. થેન્ક યુ.